ભુવર ગામની મહિલાએ પતિના ત્રાસથી કંટાળી અગન પીછોડો ઓઢીને મોતને વહાલું કરવાના પ્રકરણમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી। પંચમહાલ મોરવા હડક તાલુકાના ભુવર ગામનો આરતિયા બારિયા તેમની પત્ની લીલાબેન વિસ્તારના ન થતા હોવાથી અવારનવાર ત્યારે છોકરા થવાના નથી તેમ કે મહેના ટોણા મારતો અને મારઝૂડ કરી ત્રાસ આપતો, જેથી લીલાની સહન ન થતા તેણે ગત 6/3/2015 રોજ જાતે કેરોસીન છાંટી અગન પછોડી ઓઢી લીધી હતી અને મોતને ભેટી હોવાથી ફરિયાદ લીલાના પિતા જયસિંહભાઈ મનસુખભાઈએ મોરવા હડપ પોલીસ મથકે નોંધાવતા પોલીસે આરોપી આરતરામા બારિયા સામે 498/306 મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા, જેને લઈને મોરવા હડપ પોસ્ટેના પોલીસ ઇન્સ્પેક્ટર M.N. ચૌહાણ આજે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। તારીખ 6/3/15 રોજ ભુવર ગામની અંદર લીલાબેન નામની સ્ત્રીએ ખેતરમાં જઈને કેરોસીન છાંટીને સળગી ગયેલાના સમાચાર અમને પ્રાપ્ત થતા સ્થળ પર પહોંચતા તેની ડેડ બોડીનું નિરીક્ષણ કરી તેના પિયર પક્ષ તરફથી એના પિતા જયસિંહભાઈ મનસુખભાઈ આવતા અને તેઓને અગાઉથી જ આ ભાઈને શું છે કે વસ્તાર ન હોય, એનો પતિ તરફથી શું છે કે વસ્તાર ન હોવા બાબતે અવારનવાર કંઈ મહેનાટોણા માર્યા કરતો છે, એના કારણે લાગી આવતા એને પોતાએ પોતાના શરીર પર કેરોસીન છાંટી દીવાસળીથી આપઘાત કરી લીધેલ છે, જે બાબતે તેના પિતા જયસિંહભાઈ મનસુખભાઈએ ફરિયાદ આપતા કરતા આજરોજ તેના પતિ આરતસિંહની ધરપકડ કરવામાં આવેલ છે। ઇકબાલ શેખ, એસનાન ન્યૂઝ, શહેરા।